નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં સમગ્ર શિક્ષા અભિયાન આઈઈડી શાખા પ્રેરિત બીઆરસી ભવન ખાતે ધોરણ 1 થી 12 સુધીના સમગ્ર જિલ્લામાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ આપવાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ ખાતે બીઆરસી શિક્ષણ ભવન ખાતે ધોરણ 1 થી 12 સુધીમાં સમગ્ર જિલ્લામાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। તેમાં ટ્રાયસિકલ ચાલવવા માટે ઘોડી તથા અન્ય દિવ્યાંગ વ્યક્તિઓને ઉપયોગી જરૂરી સાધનોનું કાર્યક્રમમાં વિતરણ કરવામાં આવ્યું હતું। તેમાં અંદાજે જિલ્લાભરના 150 જેટલા દિવ્યાંગોએ કેમ્પનો ભાગ લીધો હતો અને તેમને જરૂરી સાધન સહાય આ કેમ્પમાં આપવામાં આવી હતી। 100 થી 150 વિદ્યાર્થીઓ આજના કેમ્પનો લાભ લેશે। હજી વિદ્યાર્થીઓ અને વાલીઓ કેમ્પની શરૂઆત છે, આવવાનું હજી ચાલુ છે। જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાના આયોજનને લઈ મેળામાં આવનાર લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખી જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા ભવનાથ તળેટીમાં ફ્રૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। જૂનાગઢ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આવનાર મહાશિવરાત્રીના મેળાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। તો બીજી તરફ આ તકે મીડિયા સાથે વાત કરતા એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે મેળામાં આવનાર દરેક વ્યક્તિને આનંદ સાથે મેળો માણે તે માટે થઈને પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે હાલમાં કામગીરી હાથ ધરવામાં આવી છે। તેમાં હોટલ, ધાબા વગેરેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તે ઉપરાંત કાળા કાચના વાહનો, નંબર વગરના વાહનો વગેરેનું ચેકિંગ થઈ રહ્યું છે અને બધું લોકોના હિતને ધ્યાનમાં રાખી આ બધું કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ગેરકાયદેસર રીતે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી નહીં લેવાય, ત્યારે આ લોકોએ ખાસ સમજીને રહેવું તેમ પણ અંતના મીડિયા સાથે વાતચીતના અંતમાં એસપી સાહેબે જણાવ્યું હતું। ત્યારે પોલીસ સજાગ છે, ત્યારે લોકોએ કોઈ પણ પ્રકારની ઉઘાડી વગર મેળાનો આનંદ માણવો તેમ પણ અંતમાં એસપી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું। મેળામાં બહારથી યાત્રીઓ આવતા હોય છે, પાસેથી કોઈ વધારાનું ભાડું કે એવું ના લેવામાં આવે, એના લીધે એના માટે અમે ભાવપત્રક બનાવેલું છે કે આખી રિક્ષાનું ભાડું કઈ ક્યાં પહોંચી ભવનાથ સુધી કેટલું લઈ શકાય બધા એનું આ લિસ્ટ બનાવેલું છે। આ લિસ્ટ અમારે વડી કચેરી તરફથી એક પત્ર આવે, એક ફોર્મ્યુલા આવે, એના ઉપર તૈયાર કરેલું છે। તો આ પત્ર દરેક રિક્ષા ઉપર લાગેલું છે કે યાત્રીઓ વધારે ભાડું આપવું નહીં, એના આગળની જાગૃતિ સમગ્ર દેશ ઇવન દેશ વિદેશમાંથી પણ ભાવિક ભક્તો જોડાતા હોય છે। તો આટલી મોટી સંખ્યામાં જ્યારે ભાવિક ભક્તો જૂનાગઢ અને ભવનાથમાં આવી રહ્યા છે, ત્યારે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ટ્રાફિક પોલીસ પીએસઆઈ શ્રી જાડેજા સાહેબ અને તેની ટીમ દ્વારા છે એ એક રિક્ષા ચાલક જે મિત્રો છે એના એસોસિએશન સાથે મિટિંગ કરી અને તેમને આ રોજગારી પણ મળી રહે, આ ઉપરાંત જે પણ આ ભાવિક ભક્તો આવે છે તેમની સુરક્ષાનો પણ ખ્યાલ રહે અને જ્યારે અંદર ભીડ થાય એવા સમયે મતલબ કેટલી રિક્ષાઓને અંદર પ્રવેશ આપવો કે કેમ તે બધી વિગતે ચર્ચા કરી અને આજરોજ જેમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, જેનો ગુનાહિત ઇતિહાસ ના હોય અને જે તમામ ડોક્યુમેન્ટ પોલીસ પાસે હોય તેની વેરીફાઈ કર્યા બાદ એને એક અલગ ઓળખ આપતું સ્ટીકર લગાવવાની કાર્યવાહી શરૂ છે। તો મીડિયાના માધ્યમથી પણ હું તમામ રિક્ષા ચાલક મિત્રોને પણ અપીલ કરીશ કે મેળા દરમિયાન છે પોલીસ વિભાગને પૂરતો સહકાર મળી રહે। જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાના સંદર્ભે સનાતન ધર્મની જાળવણી માટે આગામી 3 માર્ચે રવિવારે સાંજે 4 કલાકે દામોદર કુંડ ખાતે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં લખુકુંડ મહાશિવરાત્રીના મેળામાં વિધર્મીઓને સ્ટોલ, બગી કે કોઈ પણ વિધર્મી પ્રવૃત્તિ ચલાવવામાં નહીં આવે, જ્યારે ભવનાથ ક્ષેત્રમાં દરેક સનાતનની સમાજમાં ધાર્મિક સંસ્થાઓ અને સમાજોની જગ્યાઓ આવેલી છે તથા આ ધાર્મિક સંસ્થાઓ જવાબદારી સ્થાનિક સંતોની છે। જ્યારે આ બાબતે વીએચપી પરિષદના મહામંત્રી જયેશ શેખવાણી જિલ્લા કલેક્ટરને આજે સાંજે આવેદનપત્ર આપીને મેળાની પવિત્રતા જળવાઈ રહે તે માટે જરૂર અને મેળા દરમિયાન કોઈ પણ બિન હિન્દુ લોકોના ઘોડા, બગી વાહનો કે બેન્ડ પાર્ટીને પ્રવેશવાની પરવાનગી આપવામાં નહીં આવે એવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવશે। કયા મુદ્દાને લઈને છે?
મહાશિવરાત્રિનો મેળો ગિરનારના અંદર જે ઉજવાય છે, જેના અંદર લાખો ભક્તો આવે છે, આ સનાતન વૈદિક હિન્દુ ધર્મનો જ મેળો છે. અને સનાતન વૈદિક હિન્દુ ધર્મના અંતર્ગત બધા જે અમારા અખાડાઓ છે, સાધુ સંતો છે અને ભગત જગતના બધા જગ્યાધારીઓ 18 વરણ આ મેળામાં આવતા હોય છે. તો આ જે વૈદિક સનાતન હિન્દુ ધર્મનો મેળો છે, એના અંદર અમે બધાએ એવી માગણી મૂકી કે આ હિન્દુ ધર્મના મેળાના અંદર કોઈ પણ પવિત્રતા ખંડિત ન થાય, એ પવિત્રતાને બાધા ન પહોંચે તે માટે કોઈ પણ વિધર્મીએ આના અંદર પ્રવેશવું નહીં. વિધર્મીઓ કોઈ બગ્ગીઓ લઈને ન આવે અને જે જૂની પરંપરાના મુજબ આ અખાડાઓની જે અમારી શાહી નીકળતી હતી એ પરંપરા મુજબ જ નીકળે. તેમજ અમુક સાધુ સંતોએ અમારા અહીંયા સ્થાનિક સંતોના ત્યાં જઈને થોડાક ધીંગાણા અને એવી બધી મસ્તી કરી અને મુખ્યત્વે મહાદેવગીરી બાપુ જે અમારા અહીંના સ્થાનિક સંત છે, એની જગ્યાએ જઈને જે ધમાલ કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને બતાવવા માગીએ છીએ કે અમારો કોઈ પણ સાધુ અહીંનો એકલો નથી. અમે બધા અખંડિત છીએ. અહીંયા ગિરનારના દરેક સાધુ સંતો જે સ્થાનિક છે એની ચિંતા પણ અમે કરીએ છીએ ને, અને જરૂર પડે તો જે પણ પગલું ભરવામાં અમે લેશું તો એમાં કોઈ હિચકિચાટ કે કંઈ પણ અમે પાછી પાની નહીં કરીએ. તે માટે આવતી 1 તારીખે અમે 18 વરણ જે બધી જ જ્ઞાતિઓ છે વૈદિક હિન્દુ ધર્મ સમાજના સાથે જોડાયેલી, એ બધાએ 18 વરણ બધી જ જ્ઞાતિના પ્રમુખોને બોલાવીને એક મિટિંગ રાખી છે દામોદર કુંડના ખાતે. અને 1 તારીખે મિટિંગ પછી 3 તારીખે બધા જ અમે 18 વરણ મળીને અને નક્કી કરીને આ બધી જ વાતોને વખોડશું અને વિધર્મીઓને આ મેળામાં પ્રવેશવા નહીં દઈએ તે માટે ભક્કમ રીતે નિર્ણય લેશું. જય ગિરનારી. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 13માં અદિતિનગર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો. સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જનહિતલક્ષી યોજનાના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જનજાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ અદિતિનગર ગરબી ચોક મધુરમ ખાતે યોજાયો. રથનું સ્વાગત નાની બાળાઓ તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત તેમજ દીપ પ્રાગટ્ય કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. સ્વાગત પ્રવચનમાં પ્રોગ્રામ ઓફિસર વલ્સનાબેન દવે દ્વારા કરવામાં આવ્યું. તેમજ મિટનેસ દ્વારા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સર્વાંગી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારશ્રીની યોજનાના સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. આ તકે કોર્પોરેટર શ્રી ધર્મણભાઈ ડાંગર, વાલભાઈ આમેડા, શારદાબેન પુરોહિત, ભાનુમતીબેન ટાંક, પ્રોગ્રામ ઓફિસર ડિઝાસ્ટર યકીન શિવાણી, સ્ટોલ કીપર રાજુભાઈ મહેતા, વોર્ડના પ્રભારી હરેશભાઈ જોધાણી, સેનિટાઇઝેશન સુપરવાઇઝર ધર્મેશભાઈ ચુડાસમા તેમજ અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.